બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં સતત 6 દિવસથી પણ કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા વિરોધ યથાવત રહ્યો છે। ત્યારે કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવરભાઈ પટેલને પૂછતા જણાવેલ કે સરકારમાં રજૂઆત કરેલ છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ અને વાવ થરાદ નવા જિલ્લાની ગુજરાત સરકાર દ્વારા જે રચના કરવામાં આવી છે એ માટે તો પ્રથમ તો ગુજરાત સરકારના નેતૃત્વનો માનનીય નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી શ્રી, અમિતભાઈ શાહ સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જિલ્લાના યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પણ જિલ્લા અસ્તિત્વમાં આવ્યા બાદ ક્યાંક લોકોમાં જે કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લાની અંદર મૂકવામાં આવેલો અને એને લઈને બધા લોકોની લાગણી હતી કે અમારે મૂળ બનાસકાંઠા જિલ્લાની અંદર જ અમારો સમાવેશ થાય। આ બાબતે ઘણા બધા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલી। ત્યારે અમે આપણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબને તાલુકાના શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા રૂબરૂ મળી અને એમને અમે લોકોની લાગણીની રજૂઆત પણ કરી અને ત્યારબાદ આપણા યશસ્વી અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબે પણ ગુજરાત સરકારને આ બાબતે વિશે સંપૂર્ણપણે ધ્યાનમાં અને અવગત કર્યો છે કે કાંકરેજ તાલુકાના લોકોની અંદર એક પ્રકારનો રોષ છે કે અમારે મૂળ બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલા રહેવું છે। આ બાબતે સરકાર પણ હકારાત્મક નિર્ણય આવે એ બાબતે ખૂબ વિચારી રહી છે અને આ તાલુકાના પ્રજાજનોને અને તાલુકાના લોકોને સંગઠનના જવાબદાર વ્યક્તિ તરીકે હું પણ વિશ્વાસ આપું છું કે આપણી તમામ પ્રકારની લાગણીઓ જિલ્લા સાથે, બનાસકાંઠા જિલ્લા સાથે જોડાઈ રહેવાની લાગણીઓ પણ અમને સરકાર સમક્ષ રજૂ કરી છે અને આવનારા સમયની અંદર એનું સારું પરિણામ મળશે એવો અમને આશાવાદ છે। એની સાથે સાથે લોકોને પણ હું નમ્ર અપીલ અને વિનંતી કરવા માગું છું કે થરા હોય, કંબોઈ હોય, શિહોરી બજારો બંધ રાખવી અને વિરોધ કરવો એ થોડું અયોગ્ય છે, પણ આપણે શાંતિથી સરકારની અંદર રજૂઆત કરી છે સંગઠન થ્રુ, તો આપણે આપણા પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ રહે અને એના ઉપર ખોટી કોઈ અસરો ન પડે એ પણ આપણે બધાએ જોવું જોઈએ।